સુંદર ભગવાનનું નીલકંઠ વર્ણી જેનું ધામ કુંડળ એવું સુંદર મજાનું એમનું બાળપણનું દ્રશ્ય બતાવે છે અહીંયા, જે બાળપણમાં નીલકંઠ વર્ણી બધે કર્યું હતું દર્શન કરવા માટેનું જોઈ શકો છો એમનું સુંદર જીવન ચરિત્ર અહીંયા વર્ણવ્યું છે। એકવાર મિત્રો દર્શન કરવા માટે આવો, બહુ મજા આવશે, નાના બાળકો સાથે આવો। જોઈ શકો છો નીલકંઠ વર્ણી તપસ્યા કરતા આખું જીવન ચરિત્ર એમના ઉપર આલેખ કર્યું છે। આ હે મૂર્તિમાન હિમાલય, શ્રી નીલકંઠ વર્ણીની હિમાલયની ગુફાનો રસ્તો બતાવે છે। હિમાલયની ગુફાનો રસ્તો બતાવતા મહારાજ જોઈ શકો છો રીંછ, સિંહ, પક્ષી, વડ, સુંદર મજાનું છે ચિત્ર। વન્ય ફળોને આહાર કરતા સિંહ વનરાજ જોઈ શકો છો, સુંદર મજાનું દ્રશ્ય દેખાડ્યું છે આમાં, જોઈ શકો છો મિત્રો। પુલ શર્મામાં એક પગે તપ કરતા શ્રી નીલકંઠ વર્ણી ગોપાળા યોગી અને શ્રી નીલકંઠ વર્ણીનો મેળાપ થયો હતો। ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખતા શ્રી નીલકંઠ વર્ણી સુંદર મજાનું ચિત્ર છે। સ્નાન, તપ, આખું ભગવાન શ્રી નીલકંઠ વર્ણી આખું જીવન જે તપશ્ચર્યામાં એમને વિતાવ્યું એનું સુંદર મજાનું એક વર્ણન કર્યું છે અહીંયા। બાળકો સાથે આવો મિત્રો, ફેમિલી સાથે આવો, કંઈક શીખવા જોવા મળશે। શિરપુરના સિદ્ધ વલ્લભ અને રાજાને સત્સંગ લાભ આપતા શ્રી નીલકંઠ વર્ણી જે રોગથી પીડાતા હતા રાજા, એમને જે સત્સંગ આપ્યો એનું ચિત્ર દોર્યું છે અહીંયા। કામાક્ષીમાં પીબકનો પરાજય કરતા શ્રી નીલકંઠ વર્ણી કામાક્ષીમાં રાક્ષસ છે એમનો પરાજય કરતા દર્શાવે છે। આ તો બધાને યાદ જ હોવું પડે મિત્રો કે ભગવાન દેવાધિદેવ મહાદેવ જગન્નાથપુરી, જ્યાં જગન્નાથપુરીમાં ભગવાન નીલકંઠ વર્ણી દર્શન કરવા માટે ગયા હતા ત્યાંનું સુંદર મજાનું ચિત્ર આલેખ્યું છે, જોઈ શકો છો। હરણ, મોર, આખું ચિત્ર જોવા માટે આખો વિડીયો જોજો મિત્રો। વિડીયો જોવો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી સાથે પણ વિડીયો શેર કરો, જેથી કરીને કોઈ પણ તમારા સગા સંબંધીમાં દર્શન કરવા માટે આવે તો તેમને પણ આની માહિતી પૂરી મળતી રહે। સુંદર મજાનું દ્રશ્ય છે અહીંયા, બગીચો છે, બેસવા માટેનું સ્થળ છે, જોઈ શકો છો કુદરતી સ્વામી વાતાવરણ છે। ક્યાં છે મોર બેટા? હા, મોરનો અવાજ અહીંયા આવે છે। મોર જોવો છે? ભગવાન નીલકંઠ વર્ણી તપસ્યા કરવા માટે નીકળ્યા હતા। અમારા મિતુભાઈ રાજી થઈ ગયા છે, જોઈ શકો છો, જો બ્રહ્મામાં ફૂલ રાજી થઈ ગયા છે। તો તમે પણ તમારા મિત્રો સાથે આવજો, હું તો મારા ફેમિલી સાથે આવ્યો છું દર્શન કરવા માટે બધાને લઈને, જેથી કરીને અહીંનું જોવે અને કંઈક શીખે નવું
મીઠું પડી ગયા એ ભાગ્યા તો કહેવાનું એટલું તે મિત્રો ખાલી કે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે ને બહુ સરસ શીખવે છે. તો તમે પણ આવો, દર્શન કરો અને જે અમને આ ચિત્ર આખું દર્શાવ્યું છે એનો લાભ લો. અમે તો દર્શન કરી લીધા છે, હવે જ આવી છીએ અંદર મંદિરમાં દર્શન કરવા માટે. તો વિડીયો અમારો છેલ્લે સુધી જોઈજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળતી રહે વિડીયો દ્વારા. અને વિડીયો જોવાનું ભૂલતા નહીં, ખાસ તમારા ફેમિલી સાથે શેર કરજો વિડીયો, જેથી કરીને તમને માહિતી મળતી રહે. બાય બાય, જલ્દી મળશું.